મોસ, માછલી, ઈંડા બધો જ માંસાહારી ખોરાક તમે ખાતા હો છો અને પછી શ્રાવણ મહિનો આવે ને તો બધું બંધ કરી દો છો. તમે ઉલ્લુ કોને બનાવો છો? કોને છેતરો છો તમે? ભગવાન જો બધું જાણતા હોય તો પછી ભગવાનને તમે કઈ રીતે છેતરી શકો? ઓબીસીના કોઈ છોકરાઓને જ્યારે નોકરી મળે છે ને ત્યારે તે કોઈ દેવી કે દેવતાના મંદિરે લાડુ કે પેડા ચડાવવા જાય છે અને તે વિશ્વનાથ પ્રતાપસિંહને ભૂલી જાય છે, જેમની મહેરબાનીથી ઓબીસીને 27% અનામત મળી હતી. આનાથી મોટો અંધવિશ્વાસ કયો હોઈ શકે? મેં એક પેપરમાં વાંચ્યું હતું, છાપામાં, કે મંદિર બનાવવાવાળી સરકાર જે છે ને, જેને કરોડો અરબો રૂપિયા ખર્ચો કરીને મંદિર બનાવ્યું છે, તે સરકાર હજુ સુધી એક પણ સ્કૂલ નથી બનાવી શકી. અને હા, યુપીની અંદર તો 5000 શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. મનુષ્ય સિવાય, એટલે કે માણસ સિવાય આ ધરતી પર હજારો બીજા પ્રાણીઓ છે, હજારો જાતિના પ્રાણીઓ વસે છે, પરંતુ એક પણ જાતિના પ્રાણીએ જીવવા માટે કોઈ દિવસ ભગવાનની જરૂર નથી પડી તેમને. છલ, કપટ અને બદમાશી સૌથી વધારે તે લોકો કરે છે જે લોકો ઈશ્વર ભગવાનમાં વિશ્વાસ રાખે છે, તેમનામાં આસ્થા રાખે છે. જ્યારે કોઈ અમીર ગરીબને લૂંટે છે ને તો તેને બિઝનેસ, વેપાર કહે છે. અને એવી રીતે જ્યારે કોઈ ગરીબ અમીરને લૂંટવા જાય છે ને તો તેને હિંસા કહે છે કે તે હિંસા કરી રહ્યો છે. કોઈએ ખૂબ સરસ વાત કરી છે કે જો ચોપડીઓમાંથી શીખવા જશો ને તો ઊંઘ આવી જાય છે, અને જો જિંદગી તમને શીખવાડે છે ને તો ઊંઘ હરામ થઈ જાય છે, ઊંઘ ઉડી જતી હોય છે. માણસે જ્યારથી ધન દોલતની ઇજ્જત કરવાની શરૂ કરી છે ને ત્યારથી માણસની માણસાઈ તો કોડીની થઈ ગઈ છે. વળોક આવે ને, ચાલતા ચાલતા વળોક આવે તો વળવું પડે છે, તેને રસ્તો બદલ્યો ન કહેવાય. તેવી જ રીતે સમયની સાથે ચાલવું પડે છે, તેને સ્વભાવ બદલ્યો ન કહેવાય. વધારે પડતા લાગણીશીલ ન બનતા. આ જમાનાની અંદર તો લાગણીશીલ વ્યક્તિને મૂર્ખ કહેવામાં આવે છે. મૂર્ખ સમજે છે લોકો લાગણીશીલ વ્યક્તિને. તમારા ખરાબ દિવસો આવે છે ને તેનો પણ એક ફાયદો છે. તમારા ખરાબ દિવસોમાં તમને ખ્યાલ આવી જાય છે કે કોણ તમારું છે, કેટલા માણસો તમારા પોતાના છે. લોકો ચંદ્ર પર ગયા અને ત્યાં જઈને પાછા આવ્યા, તેની સાબિતીઓ મળે છે, તેની સાબિતી છે વિજ્ઞાન પાસે. પરંતુ આપણા વડવાઓ સ્વર્ગમાં કે નર્કમાં ગયા છે તેની કોઈ સાબિતી છે આપણી પાસે? અર્થાત કોઈ પણ માણસ પાસે તેની સાબિતી છે? નર્યો અંધવિશ્વાસ અને પાખંડવાદ છે. ક્યાંય સ્વર્ગ પણ નથી અને નર્ક પણ નથી. જ્યાં સુધી તમામ ધર્મોની અંદર પાપ ધોવાની વ્યવસ્થા છે ને ત્યાં સુધી લોકો પાપ કરતા પણ રહેશે અને પાપ કરીને પાપ ધોતા પણ રહેશે. વાત બહુ જ સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.